હાય દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઓફિસ પરથી બ્લોગ ચાલુ કરું છું. કેમ છો મિત્ર બધા? આજે આપણા ધ્રુમિલભાઈ આવી રહ્યા છે ઓફિસ પર. એમની એન્ગેજમેન્ટ હતી હમણાં 3-4 દિવસ પહેલે. તો એમનો કોલ આવ્યો મને કે ભાઈ હું ઓફિસ પર આવી રહ્યો છું. તો ભાઈ આવી રહ્યા છે, રસ્તામાં જ છે, બસ થોડી વારમાં પહોંચી રહ્યા છે આપણી ઓફિસ પર. ફર્સ્ટ ટાઈમ ઓફિસનો બ્લોગ આપણે બનાવીએ છીએ. આજે ઘણો લોડ હોય છે ઓફિસ પર, એટલે કંઈ બ્લોગ બનાવવામાં કોઈ ટાઈમ સેટ થતો નથી. પણ આજે સન્ડે છે, ધ્રુમિલભાઈ આવી રહ્યા છે. ધ્રુમિલભાઈ કે આજે આપણે પિઝાની પાર્ટી કરીએ બપોરે, તો લંચ માટે ઘરે જવાના નથી, તો આપણે ઓફિસ પર જ લંચ કરવાના છે એવું છે. ઓફિસ પર કામકાજ ચાલુ છે, ગાડીઓ લોડ થાય છે. दस साठ हो रहा 10। हाँ भाई 10 मिनट में वो काटे में भेज दो लड़के को यहाँ पे, समझे 10 मिनट भराने का चालू ही है। ठीक ठीक है। ભાઈ આપણા ધ્રુમિલભાઈ આવી ચૂક્યા છે, તમને બતાવું મેં. ભાઈ આવી ગયા છે, જોઈ શકો છો તમે. ધ્રુમિલભાઈના ફોન બહુ ચાલુ હોય છે અમારે અહીંયા. ધ્રુમિલભાઈ આવી ગયા છે, પિઝાનો ઓર્ડર આપવાનું ચાલુ થઈ ગયું છે ધ્રુમિલભાઈનું. ધ્રુમિલભાઈ કેવું લાગ્યું એન્ગેજમેન્ટ પછી? કેવું લાગ્યું તમને? હું વાત કરો છો યાર, આવું ના કહેશો યાર, અમારા ભાભીનું દિલ તૂટી જશે યાર. મારું દિલ તોડી નાખે છે. આપા જોઈને બોલો તો કોણ દિલ તોડ નાખે? પ્રાચી ધ્રુમિલભાઈનો ઓર્ડર ચાલુ છે, જોઈ શકો છો. ઓફિસ પર વર્કલોડ ચાલુ છે. ભાઈઓ બધા બેઠા છે, અને પિતાજી. સન્ડે છે આજે, થોડું જલ્દી બંધ કરીને નીકળવું છે, પણ કસ્ટમર ચાલુ છે. અમારા ધ્રુમિલભાઈને આપણે ટાઈમ આપ્યો હતો, પણ એ ટાઈમથી પણ ચૂકી ગયા છે, એટલે ધ્રુમિલભાઈથી અહીં જ ઓર્ડર અપાઈએ છીએ. ધ્રુમિલભાઈ પિઝામાં એમનો મેનુ મો પર જ હોય છે. ધ્રુમિલભાઈ પિઝા એક્સપર્ટ છે. એમનું આપણે મેરેજ આવશે હમણાં 1-2 મહિનામાં. ડોમિનોઝનો આખો સ્ટોલ જ લગાવવાનું કહે છે ધ્રુમિલભાઈ. ડોમિનોઝ વાળાને આપણે ત્યાં ઉઠાઈ લાવીશું કે. સાચી વાત છે ધ્રુમિલભાઈ? સાચી વાત છે. એ મેરેજમાં આવે લોકો ધ્રુમિલભાઈ? વાત કરી જ ખરી તમે? બે અલગ અલગ બહુ મસ્ત ત્રણ પીઝા કે મોટા ખવાઈ તો જશે ને? ખવાય છે ને, ધ્રુમિલભાઈ છે ને. એવું છે તો બરોબર. ધ્રુમિલભાઈ છે એટલે ચિંતા નહીં. ધ્રુમિલભાઈ ના ભાઈ ના, પિઝા કિંગ. પહેલે તો હારા કેટલા બધા પિઝા આવતેલા ખબર છે? પિઝા આવી ગયા છે અમારા ધ્રુમિલભાઈ. ચાલુ કરી દીધું છે, અનબોક્સિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. પેટીઓ મંગાવી લીધી છે, કેન્ડી પણ. ઇસ્યુ થઈ ગયો હતો એક, આપણે ત્યાં જવું પડે તું લેવા. ધ્રુમિલભાઈ એક ઇસ્યુ થઈ ગયેલો આપણી જોડે. ખોલો. ગાર્લિક બ્રેડ
આ કયો ફ્લેવર? સોના 950 લો. પનીર. ચીઝ અને આ છે ધ્રુમિલભાઈનો ફેવરેટ ચીઝ. જોઈ લો, છોટી આ એ રબા રબ ચીઝ છે હે ધ્રુમિલભાઈ. આ ફ્લેવર છે બધા ધ્રુમિલભાઈના ખાસ. હવે ધ્રુમિલભાઈ ચાલુ કરશે બેટિંગ. ઘણા થાકી ગયા છે એમના રિંગ સેરેમનીમાં ઘણા થાકી ગયા હતા, તો આજે કે આપણે બધો થાક ઉતારી દઈએ ખાવા પર. સ્ટાર્ટ કરીએ છીએ. જોઈ શકો છો દોસ્તો, સુપડા સાફ થઈ ગયા છે પીઝાના. એક પણ પીઝા બચ્યા નથી. ડોમિનોઝ. હાય દોસ્તો, અમે અચાનક જ પીઝાની પાર્ટી પતાવીને ઓફિસથી નીકળવું પડ્યું. અમારે યશભાઈનો ફોન આવ્યો હતો કે રજા મળી ગઈ છે તો લેવા આવશો. તો યાર અમે ના તો નહીં કહી શકતા, તો અમે ભાઈને હોસ્પિટલથી લઈ લીધા છે. તમે જોઈ શકો છો, હોસ્પિટલથી રજા આપીને હવે સીધા એમને ઘરે પહોંચાડીએ છીએ. ભાઈ કે છે ફરવા કશે જઈએ. મેં કીધું સીધો ઘરે જઈને સૂઈ જા, હમણાં હજુ બાટલા પત્યા છે ને તો પાછો ઊંઘાડવો પડશે એને સ્ટર્લિંગમાં. હે ભાઈ, કેવું જવું છે કશે? કશે નહીં જાવ, હવે ગો ટુ હોમ. અમારી અચાનક ભાઈ પીઝાની પાર્ટી પતી ઓફિસથી. ધ્રુમિલભાઈ બી ગયા છે એમના ઘરે. ઓફિસ આજે હાફ ડે હતો, સન્ડે ક્લોઝ કરીને મેં સીધો યશભાઈને લેવા માટે આવી ગયો હતો. આમ દોસ્તો અમારી પીઝાની પાર્ટી સંપૂર્ણપણે પતી છે. દોસ્તો તમને પીઝા વાળો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને યશભાઈ સબસ્ક્રાઇબ કરજો ભાઈ. મળીએ બીજા બ્લોગમાં ભાઈ.